अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. हेलो दोस्तों, કેમ છો? Al Shams Collection, your one stop for all your needs. Buy all your favorite products from the comfort of your home. Classy sling bags to match your outfits, elegant bags with matching masallas, party wear ridas, casual wear ridas, makki saya kurta, beautiful safra sets, saya kurta organizer, bandhans, boutique ridas with royal and comfy fabric, sujni sets, namaz joris, rida blouses and whatnot, and a saglu at a very pocket friendly price. So what are you waiting for? Join Al Shams WhatsApp group now. Link is in the description box. અનકરીબમાં નવા સાલ આવશે અને પહેલી રાત આવશે તો આપ સગલાની તૈયારી મુકમ્મલ થઈ ચૂકી? આપનામાંથી ઘણા લોકોને એમ બરાબર ખબર નથી કે પહેલી રાતના થાલમાં શું મૂકવું જોઈએ. તો ચાલો આજની વિડીયોના જરિયેથી આપણે એમ ડિસ્કસ કરશું કે શું તૈયારી કરવી જોઈએ નવા સાલની પહેલી રાતના લીએ. સબસે પહેલા થાલની તૈયારી. થાલમાં કેટલી ચીજો મૂકવી જોઈએ? 21, 52, 53, 72 આ સગલું ગલત છે. આ સબ મિથ્સ છે. સબસે પહેલા થાલમાં મૂકે નમક, બીજું સોદરનું યાની 100 દાના. સોદરનું બનાવવાના લીએ સબસે પહેલા નીચે એક પ્લેટમાં પીસી હુઈ શક્કર મૂકે, એના ઉપર ચાવલના દાના અને પાછી પીસી હુઈ શક્કર. સોદરનાની ક્વોન્ટિટી ઘણી કમ હોય, ફક્ત 100 દાના ઇતની. એમ ખ્યાલ રાખે કે એક પૂરી મીઠાઈ ના બની જાય. એક નારિયેલ, એક મીઠાઈ, લચકો. લચકાની રેસિપી હમે લોકો નીચે કોમેન્ટ સેક્શનમાં મેન્શન કરી લઈશું, આપ વાંસી દેખી શકો છો. એક ખારાસ, સમોસા યા પછી આપના પસંદની કોઈ ભી એક ખારાસ, લેકિન એમ ખ્યાલ રાખે કે ફક્ત એક જ ખારાસ હોય. માલવી ગોશ્ત અને એના સાથે નાન યા પછી રોટી યા પરાઠા. મેઇન કોર્સમાં દાલ ચાવલ પલીદું. એની વન ટાઈપ ઓફ સેલેડ, પાસ્તાનું સેલેડ, દહીં દાનાનું સેલેડ યા પછી બીજું કોઈ. એની વન ટાઈપ ઓફ ફ્રૂટ, ફોર એક્ઝામ્પલ એપલ. પ્રેફરેબલી ફ્રૂટ કટ કરીને મૂકે, નહીં તો હોલ ફ્રૂટ બી મૂકી શકે છે, લેકિન એમ ખ્યાલ રાખે કે ઓનલી વન ટાઈપ ઓફ ફ્રૂટ જ હોય. થોડું શું ડ્રાય ફ્રૂટ, અગેન એમ જ ધ્યાન રાખે કે બહોત લિમિટ સી મૂકે. ઓલવેઝ રિમેમ્બર લેસ ઇઝ મોર. મૂલી. મૂલી પૂરી આમની આમ બી મૂકી શકાય છે યા પછી કટ કરીને બી મૂકી શકાય. એક પાનનું પત્તું અને એક હોલ સુપારી. ચાંદીનો સિક્કો જેના પર પંજતનના નામ હોય. પહેલી રાતે સબસે પહેલાં આપના ઘરની ટેરેસ યા બાલ્કનીમાં ઇમામ હુસૈનનો અલમ લગાવે, તાકી આપની અને આપના ઘરની હિફાજત થાય. બીજું, સગલા નવા કપડાં પહેને મૌલાની તુલુલ ઉમ્રની નિયતની નમાઝ પઢે, ઘરમાં બુખોર કરે, કુરાનની તિલાવત ચલાવે, થાલ પર ઘરના લોકો સાથે બેઠે, નમક ચખાવીને સબસે પહેલા મૌલાનો જે ચાંદીનો સિક્કો છે એ ચૂમે. ઘરમાં સબસે નાના અને મોટા શખ્સ નારિયેલ સી થાલને વધાવે. તમક્કુન સી સગલા જમે, મૌલાના હકમાં દુઆ કરે, ખુદા સી દુઆ અને શુક્ર કરે કે ખુદા અપને પૂરા વરસ આ નેમતો નસીબ કરે. હવે ગેર મુનાસિબ અમલ. એક ખારાસ એક મીઠાસ નો ઇસરાફનો ખ્યાલ રાખે. મૌલાના ફરમાન છે કે કોઈ ભી જમન હોય, લેકિન ફક્ત એક જ ખારાસ અને એક જ મીઠાસ હોય. ખારાસમાં પ્લેટર્સ ના હોય, યાની એક જ પ્લેટમાં સમોસા, પેટીસ, કબાબ અને ચિકન આ સગલું મૂકી લેવું. આ ગલત છે. ઘણા લોકોને શોખ હોય છે કે થાલમાં ફિશ મૂકે. અગર ફિશ મૂકતા હોય તો એમ ખ્યાલ રાખે કે બીજી કોઈ ભી ખારાસ ના મૂકે. જમન પછી થાલના ઉપર સજદો ના આપે યા થાલને ચૂમે નહીં. થાલમાં જમન ઇતનું જ મૂકે કે ઇસરાફ ના થાય. અને ઘણા લોકો એમ અમલ કરે છે કે વો જ થાલ પૂરી રાત ये જ મિસલ મૂકીને સવારે પાછું ये જ થાલ મૂકે, તો ये ભી ગેરમુનાસિબ અમલમાંથી છે. થાલને ઓવરફિલ ના કરે. ઓલવેઝ રિમેમ્બર લેસ ઇઝ મોર. થાલને પ્રેઝેન્ટેબલ બનાવે, લેકિન ઓવરક્રાઉડેડ ના કરે. આપ સગલાને નવો સાલ ઘણું મુબારક થાય. ખુદા अपन સગલાને અશરાના દિનોમાં ઇમામ હુસૈન પર નોહા અને અવીલ કરવાની નેક તોફીક આપે.
અમે ઉમ્મીદ કરીએ છીએ કે આપ સગલાને આ વિડીયોથી ઘણો ફાયદો થશે અને આપ આ વિડીયોને બીજા સાથે શેર કરીને એને બી ફાયદો પહોંચાડશો. અગર વિડીયો પસંદ આવી તો લાઈક કરીએ, આપના કમેન્ટ્સ हमारे સાથે ज़रूर शेयर करिए અને આ મિસલની યુઝફુલ વિડીયોઝના लिए हमारा चैनल इंस्पायरिंग मोमिनीन ने हमना જ સબસ્ક્રાઈબ કરીએ.